આજના ન્યૂઝમાં ખાસ જુઓ એક્સક્લુસિવ સ્ટોરી। ભાજપમાં ભંગાણ કરનાર કોણ? ભાજપના અરવિંદ લાડાણીને હરાવવામાં કોની મહત્વની ભૂમિકા? મતદારોની મૂંઝવણ મત કોને આપવો? ભાજપના કહેવાતા માંધાતા દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને આહવાન કર્યું। આ ઉપરથી શું સાબિત થાય છે કે ભાજપનો આંતરિક મતભેદ કે આંતરિક વેર છે? લોકોએ મતદાન કરી પોતાની ફરજ પૂરી કરી। હવે જો ભાજપ હારે તો તે માટે જવાબદાર કોણ? આંતરિક મતભેદો કે આંતરિક વેરઝેર? અને આવા ગદ્દાર ભાજપના કાર્યકરો સામે ભાજપ શું કાર્યવાહી કરશે કે કેમ એ લોકોમાં ઉઠતા સવાલો। રાજભાઈ, અમે તમારી સાથે છીએ। આપનું જે કઈ સ્વપ્ન છે કે આગામી 4 જૂને આપ જે કઈ લીડ જોવા ઈચ્છો છો, આપ જે હાર અરવિંદભાઈને હરાવવા ઈચ્છો છો, એ તો એક નાની વાત છે। બાકી આ વિસ્તારની અંદર કોઈ પણ કામ કરવું હોય અને આ સૌરાષ્ટ્રની વાત કરીએ કે માણાવદર વિસ્તારના સાવજની એક ગરજના હોય ત્યારે એક એક વ્યક્તિ ખપી જવા માટે તૈયાર છે। એક એક વેપારી આપના કોઈ પણ કામે રાતે 12 વાગે પણ આવી અને આપના કામ માટે તૈયાર છે। તો આપ બે હાથ ઊંચા કરી અને સંકલ્પ કરીશું કે આવતીકાલે હિસાબ બરોબરીનો લેશું। બે હાથ ઊંચા કરી અને આપ સૌ સંકલ્પ કરીશું કે આવતીકાલે આ પંજો દેખાશે। જવાહરભાઈનો અનુભવ છે। આટલા વર્ષથી 30 વર્ષથી રાજકારણમાં હતા। અનેક જગ્યાએ જે પણ કામ થઈ શકે બને બધાય કામ નહોતે, પણ તમને ખ્યાલ છે કે મહેનત પૂરી કરી હોય। ખબર છે કે પેલા કેવી પરિસ્થિતિ હતી, હવે કેવી છે, કોણ કેટલું કરી શકે। ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા। એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપનો સહકાર આપો અમને, અને આપણા જે મત જ્યાં છે એ બધાય મત પહોંચી જાય પેટીએ એવું ધ્યાન રાખજો। કારણ કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો, વ્યવહારના સભ્યો એ બધાને ખાલી વાત કરી દેશો ને એ મત જો પહોંચી જાય તોય ફેર પડી જાય। કેટલા માણસો આજે ભેગા થાય? તમે 10-10, 15-15 મત વિચારો તો 4-5 હજાર ના